હારો ભેગા મળે એવું એ ભગવાનનો હક નહીં આપણો પેલું બીજું ખયા હોય ને પછી કળશની પૂજા કરવાની મારા જેવી નહીં ખાલી 1000 રૂપિયાનો કામ કરવાય આજે આ પિયા ભૂલક જો કાતા પાગલ ઉલ્લુ બનાતે વિડિયો લે એને ફટાફટ વાતો ના કરીશ બીજો લેવા પ્રિયા આજે આ પિયા પુષ્પા બીજું કે ના કમિશન જોવે કોનું કમિશન નો આને પૂછો શું કરે તું ફટી કટિંગ કરે એવું તને આવડે સીવતો આવડે છે પેલા તો જો તેરા બ્લાઉઝ ટાઈમ ચાટ વાતો બ્લાઉઝ ની ડ્રેસ સીયો એવું છે 1000 રૂપિયાનો કામ કરવાજે આજે 1000 રૂપિયાનું કામ કર્યું છે હા તો મને 500 હાલજે તમે મને આજો લે જો કાતા ગિફ્ટ આપી લઈશ બો કરે હું કે અજવાળો કરે બનો આ બધું છે હું આને હું કહેવાય હું પણ જો આમાં બોલો કે હું કયું નામ એમને ખબર પણ એકને અબીર કહેવાય એકને ગુલાલ કહેવાય એકને કંકુ કહેવાય અદ્દર કહેવાય અદર કઈ છે આઈ જો ચાકમાં નાખે ને હા બતા એક નામ કે એને અંદર કહેવાય અને કંકુ કહેવાય પછી એને ગુલાલ કહેવાય હા પછી સિંદૂર ખોલ તો ખરી ખોલવું પડશે તું નહીં તરાઈ આનું સિંદૂર કહેવાય પછી આનો ધોળો કલર ખબર નહીં એટલે ખબર નહીં પણ ના જો એટલે એવું બોલે ને કે અબીર ગુલાલ કંકુ એવું બોલે ને એટલે આટલું હવે જે કરતી હોય કરને ફટાફટ આ કંકુ થોડું ચાલશે પણ બહુ કંકુ છે થોડા ફૂલ ડાબલી ભરીને જ જવાનું આવતા વર્ષે નહીં કમ લાગે પણ ના આ કંકુ નહીં સારો હતો ખબર લાલ ચોલ્લો નહીં થતો બરાબર તાર ચોલ્લો હોય કરવાનો આ કંકુ કમ્પ્લીટ આવે ભગવાને ચોલ્લો કરવાનો ને અરે આ તો ભરવાનું પૂરી ગઈ ભૂલક્કડ ભૂલી જઈ ભરજે ને ફૂલ જે પણ લાવી હોય આ શું કર્યું હા હા એ અડધું કમ લેવાડ્યું છું ભૂલી ગઈ બોલો આવું ને આવું કામ કર ભૂલક કર બોલે શું કરવાનું થઈ ગયું ભરાઈ ગયું જોડે જ મને શું જોવાનું વિડીયો આ વિડીયો ત્યાં ઘરવાળા સુધી પહોંચી જશે ના પહોંચે તો ઘર દૂર નો ભાઈ હા ઉધી રાખ્યો છે દૂર એટલે કયા કરી એક્ઝેક્ટ લોકેશન કરી હેર મને ના તું આજે એક્ઝેક્ટ લોકેશન કરી મને એવું કહું છું તાકે પણ એક્ઝેક્ટ લોકેશન કરી ને દૂર એટલે કેટલે દૂર જો પેલી જાડી બોલે છે ને વચ્ચે શું નામ હે એનું જાડી દેશી કોટરિયું मेरी बहन है उसको वीडियो में आना है એટલે વચ્ચે ડાઈ પણ કરે છે જ્યારે હું કહું ને એને કે વિડીયો ઉતારવાનો છે હેડ એવું ત્યાં ના કાલ પણ કરે પાછી આવી રેસી કેમ કરવાની ખબર હા તો દીવો કરવાનો એક દીવો કરાવે સૂર્યદેવ ને દીવો કરો એવું એમાં શું કેમ આવે તને એવું મમ્મા કે પહેલા બધું પૂજા કરતા પહેલા હે ને સૂર્ય ભગવાન ને યાદ કરવા રાખીએ એટલે પહેલા સૂર્ય ભગવાન નો દીવો કરી દો પછી એટલે દીવો કરવાનો પછી અગરબત્તી કરવાની પછી તો શું કરવાનું અડધું તો યાદ નહીં પણ એવું તો સાચી વાત પણ પહેલા તો એવું કે બધા પૂજા કરતા પહેલા છે ને સૂર્યદેવ ને આપણે સૂર્યદેવ ને શરૂ કરવાનું પછી કળશ ની પૂજા કરવાની એવું કે હા પછી નાણા બોલશે પહેલા દાડતો પહેલા દાડ ને આડા બધે રોજ ના બોધે રોજ કેમ ના બોધે રોજ ના બોધે પછી પેલો મસ્ત ચંદન ના ચાલો કરે એવું કેટલા વાગે પૂજા કરવા કેટલા વાગે જજો હમણાં તો વેલું જવાનું હે 6:30 જવાનું અને ઘરે કેટલા વાગે આવે 9 વાગતા બધું 9 થઈ જાય છેલ્લા છેલ્લે 9:30 વાગે છેલ્લે તે તૈયાર છે ને બધી છોકરીઓ
આમ દીવા કરાવી આમ છેલ્લે છે ને આમ આઈપા જોઈને બોલ ને. એવો સલાહ આવે એટલે બધી છોકરીઓ છે ને આરતી કરે પછી આરતી કરીને એવું કે ને તેમ પ્રદક્ષિણા કરી દો હે પછી અમુક જણ તો એવું બળાકા કરે હા બડાકા એટલે એટલે હે ને આમ આરતી ચોથે પ્રદક્ષિણા ફોન કરવાનું હોય ને હા તો મેં આરતી માં નાખે અમુક જણ તો હા મને તો એવા ગોદા આવે એ હોણા જોતા હવે અમુક હોય એવા ડબ્બા તારા જેવો હું પોતાને એવું નહીં કરતી હું એ તો તું એવું કરતી નહીં પણ તું ડોબા જેવી જ દેખાઈશ. હું ડોબા જેવી નહીં તમે એવું કરો ને એટલે હું ડોબા જેવી દેખું ફોન મોબાઈલમાં હે ને જેવું છે એવું જ દેખાઈ દે તો આ શું છે ખબર શું છે ભગવાનને વસ્ત્ર વસ્ત્ર કે બધા છે અને બતા ને વસ્ત્ર ઉભા તો ખરા ને? ના ના બતાવ તું પૂરા ઉભા રહો. હું બતાવું. અહીં બતા તો ખરી વિડીયોમાં. આ છે ને આમ શંકુ વાળું કરી દેવાનું. આ વસ્ત્ર કહેવાય હું મારા વસ્ત્રો જોઉં તારા વસ્ત્ર તારા આવા નવા વસ્ત્ર પહેરવાના અને આ ભગવાનને આવા વસ્ત્ર પહેરવાના નવો જ છે ને તારા જૂનો છે એક જ હજુ બનાવવાના હજુ કેટલા બનાવવાના શંકર ભગવાન ગણપતિ દાદા અને પાર્વતી માં હતું પેલું લાલ નાના શરીર કેમ એવું અલગ કેમ ધોતી બેરે હે એટલે દોરું આવી નાઇન્સાફી કમ યાર ભગવાન જોડે હોય બોલાવવાની એવું ને આવું ભગવાન જોડે હોય નાઇન્સાફી કરવાની ભગવાન જોઈને વસ્ત્ર પહેરાવવાના બધા હરખા ના હોય હે પણ પછી દેશી કોટરી વચ્ચે કેમ બોલાશ એને રેવાતું જ નહીં એને જોયું તે વચ્ચે બોલ જ કરે છે ના બોલ પેલો નીતિન મહારાજ શું લે ખબર કાઢ્યા કે તમને કે એટલી બુદ્ધિ નહીં કે શંકર ભગવાન ને ગણપતિ દાદા ને કે પેલું રૂનું આવે ને ગોળ ગોળ બનાવેલું એવું પહેરાવાનું કે અને કે પાર્વતી માતા ને અને રિદ્ધિ સિદ્ધિ કે હે નારાછડી નામ લગાવવાનું હા રે એવું કે કાઢ્યા થાળી લઈ જવાની એક મોટી થાળી લઈ જવાની પછી એમાં બે રોણી ડીશ લઈ જવાની ચમચી લઈ જવાની પછી જો આમાં દૂધ લેવાનું પણ હું લઈશ પાછું બગડી જાય પછી આમાં તેલ અને દસ્યો પણ તેલ લઈશ પણ દસ્યો તો કઈ રીતે પોલીશ પાછું એ બરાબર ના રહે પછી ત્રણ કમળ કાકડી લેવાની અને બે હોપારી એ હોપારી એટલે શું કર હોપારી હોપારી જો એક હોપારીને શંકર ભગવાન બનાવે એક હોપારીને ગણપતિ બનાવે એક કમળ કાકડીને પાર્વતીમાં બનાવે અને આ બે કમળ કાકડી છે ને એને રીતિ સીધી કે એટલે એવું મોની બધી પૂજા કરવાની એમાં આવી જાય ભગવાન આવી જાય એમાં આવી જાય 100%. એવું પછી આ નારું તો કાલ લઈ જવાનું લોટામાં બોધાવે ને એટલે એવું ને આ બધું તમે કરો એનાથી શું ફળ મળે શું સારો ગરબાનો મળે એવું અને તોય દારૂ મળે તો આટલું બધું તમે કરો તો કરમ ખોટા હોય તો મળે પછી હે દારૂ મળે તો શું કરવાનું એ ભગવાનનો હક નહીં આપડે પેલું બીજું ખયા હોય ને અપવાસ ખાલી નોમનો જ કરવાનો અને પેલું દારૂ ખાઈ લેવાનું એવું પેલું આટલી બધી વેફર આટલા બધા કાજુ બદામ પછી સિંગના એવું બધું ખાય ને ચીક્કી એવું તારા ઘરમાં અત્યારે કોઈ કરે છે કે અત્યારે ભવિષ્ય ભૂતકાળમાં કોઈ કરેલું એવું એમાં બી બોનોએ કરેલું એવું એવું કે મારું એટલે મારું મીઠા વગરનું હોય એવું મમ્મી પૂછી જજે કોણ એવું કોણ ખાય છે બાર આની બટેકા વેફર ખાઈ નાખ એટલે રાગે આવું દારૂ જ કરવાનું મળશે બોલ રે કિસ્મત ચોખા ખાવાની આખર ના ખાતી એવું ચોખા ખાવાની અને દૂધ દહીં બધું ખાવાની બાધા તો પછી હું ખાઉં ના તો આખર ના ખાતી એટલે બે નતું ખાધું આખર તો નહીં મચલી હજી તો 3 વર્ષ ખાધા અને 2 વર્ષ નહીં ખાવ તો શું ફરક પડવાનો
ફરક પડે ના ખાતી પણ તું ખાધે એટલે કાલે થઈ જવાની ના ખાતો અલી પણ હવે એને ગરવારો એને જેવો મળ્યો તારે શું લેવા દેવા ખાવાનો એમ બિચારે આ તો મોટા પેટ વાળો મળ્યો હું બોલી તો મોટા પેટ વાળો મળ્યો મોટા પેટ આલુ એક લાત આવડે ત્યાં ફેર સાકર હવે હું તને શ્રાપ આલું છું કે તને દારૂડિયો જ ગરવારો મળશે હા દારૂડિયો જ ગરવારો મળશે દેશી દારૂ પીવે ને એવો મળશે દેશી દેશી દારૂ પીવે ને એવો હું જ હોધી લાવીશ દેશી દારૂ પીતો છે હા દેશી દારૂ પીવે ને એવો હોધી લાવીશ તારે હા હજુ શું રહ્યું વરસાદમાં ખાલી આપણે તો કાજુ બદામ જ હોય ને કિલો અને એટલે મારા માટે લાયા કોઈ પરસેસ ખવડાવવા માટે નહીં લાયા એવું તો પહેલા વર્ષે કેમ ડાબલે ભરી દીધેલી બધી છે એટલે પહેલું વર્ષ હતું એટલે આ તો ભૂખડા ગયા પછી એવું એ તને યાદ છે કે પહેલા વર્ષે તો પેલી વાડકી ભરી દીધેલી ને તને મારેલી મસાલો વાળો ખબર છે તો નથી મારી મારું હાચું મારવાનું કેનું હાચું મારું હે હું નહીં પૂછું દેશી ઘી ઘી હે કે તેલ હે સાચું બોલજે એ તો ખોલે હું જોવો છું ઓહો આ ઘી ઉભી રે બધા છે આટલું બધું ઘી ના બદલાઈ ગયો જમાનો જમાનો બદલાઈ ગયો કે મોનો બદલાઈ ગયો જમાનો બદલાઈ ગયો આ ચોખ્ખું દૂધ છે દૂધ શું છે હું એવું દરેક માપનું ફાડવાનું રાખ કેમેરો જોઈને એમ બસ ફાડું ભગત દૂધ છે આ દૂધ ઓહો આ દૂધે તેલ જેવું થઈ ગયું પણ એવું નહીં કેમેરો જોઈને કઈ મોટો ફાડવાનું ના હોય જે હોય એ જ બોલવાનું હોય પેલા કે ઘી છે પછી તેલ દેખાયું તાકે આવું કે દૂધ એ કે હજુ મોટો રહ્યો પ્રસાદ રહ્યો જો પણ છે ને પ્રસાદ તો આપણે મૂકી દઈશ પણ બીજા 2 પ્રસાદ લઈ જવાનું 2 વાર ઉઠાવવા પણ પ્રસાદ બતાવી તો દે વિડીયોમાં કાલે મળશે પણ વિડીયોમાં તો બતાવી દે આ નહીં ખાઈ જવાનું કોઈ નજર લાગી જાય નજર લાગી જાય હજુ તો જો મારે કુરકુરિયા ખાવાના છે પછી ભેળ વડા ખાવાના છે પછી એટલે એક જ દિવસમાં બધું ખાખાત કરીશ તું પછી કાલથી 12 વાગ્યા પછી આપણે બંધ 12 વાગ્યા પછી ઘરવાળા માટે વરત એવું જરા 10 દિવસ કાઢ 5 દિવસ થતા હોય તો 5 દિવસ કરવાના પણ વધારે સારો ઘરવાળો જતો હોય તો પૈસા વાળો તો વધારે કરવું પડે ને એવું ના હોય જો ચોખા હવે મારે ખાલી ફરવું છે ખબર ઓકે હું જો 5-6 કિલો છે નાગવીના કોણ ફૂલો એ બધું કાલે મૂકી દઈશ હા સાચું વાત કીધું તું ઘરમાં રહે કે બહાર રહે એ તો બકા વિડીયોમાં તો બધું જ લેવાનું એ તૈયાર થઈ ગયા હવે મમ્મીએ બનાવ્યું ખબર પછી અમારા માટે તાર ડાચું નું કહો હતું દાચુને હાથ મૂકવા માટે દાચુ મેકઅપ કરી જાય તો હું આમે ના કરું અને આ ભગવાનને મૂકવા માટે ખબર ભગવાનને નવડાવવાનું હોય પછી ભગવાનને મૂકવાનું હોય દૂધથી નવડાવવાનું ભગવાન હા પહેલા જો પહેલા પાણીથી નવડાવવાનું ફરી દૂધથી નવડાવવાનું ફરી પાણીથી નવડાવવાનું પછી કઈ થાય રેડી હવે બધું ઠેલિંગ બતાવ બર પેલા વિડીયોમાં બાઈ ગઈ ચલો આવજો આવજો બડા જેવી નહીં દેખાડે